અંજારના વરસાણામાં યુવાનને માર મારી લૂંટ ચલાવનારા 3 ઝડપાયેલા આરોપીઓનું આજરોજ સરઘસ નીકળ્યું. પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અંજારના વરસાણા નજીક 2 મિત્રોને માર મારી ₹3 લાખની લૂંટ ચલાવનારા 3 શખ્સોને અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. હરિયાણાના ઝજ્જરમાં રહેનાર ફરિયાદી રાકેશ દેવીસિંહ રાજપૂત સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી તેને 1 का 3 કરવાની લાલચ આપી આરોપીઓએ તેને સૌપ્રથમ ગાંધીધામ બોલાવ્યો હતો. બાદમાં ફરિયાદી અને તેનો મિત્ર કુલદીપ અંજાર આવ્યા હતા. બંનેને વરસાણા બાજુ લઈ જઈ 6 શખ્સે માર મારી તેમની પાસેથી 5 લાખમાંથી ₹3 લાખની લૂંટ કરીને નાસી ગયા હતા. જે અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે દોડધામ આદરી 6 માંથી 3 આરોપીઓ જમનશાહ ભચલસા શેખ, નાસિરશાહ ભચલસા શેખ તથા અંજારના અબ્દુલ રજાક હાજી જેથડા નામના શખ્સોને પકડી પાડ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી કુલ ₹8,55,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓએ આ લૂંટને કેવી રીતે અંજામ આપ્યો તે બાબતે આજરોજ અંજાર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંજાર પીઆઈ AR ગોહિલ અને સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.